શ્રી કૃષ્ણ બધાને. તો પાટોત્સવ ગઈકાલે પૂરો થયો અને આજેથી અમે હોલિડેમાં જઈએ છીએ. અમારા હર્ષાબેન ને રાજેશકુમાર આવ્યા છે તો એને લઈને 5 દિવસ માટે. તો ઘરમાં જરાક તૈયારીઓ ચાલુ છે. અહીંયા હું કામ કરું છું, કામ કરતે જાઉં છું. અહીંયા હું થેપલા વણું, હર્ષાબેન થેપલા ચોડવે છે. નણંદ પાસે કામ ન કરાવાય પણ અમારા નણંદ એવા છે કે અમને બેસાડી દે એમ છે કે તમે આરામ કરો, અમે કરીએ. ને અહીંયા આપણા સૌના લાડીલા એવા અલ્પાબેન અમારું ભાથું ભરે છે. અમારે 5 દિવસ હાથે રસોઈ કરવાની છે તો અમારા મસાલા અને બધું જોતે તો બેન. હા, જઈ હોય તો કેટલું કામ આવે. હું એ હાટું પહેલે બધે જઈ આવું. હા, જો અલ્પાબેન જઈ આવ્યા એટલે અનુભવ કર્યો તેમાં મને તકલીફ ન પડે એના માટે થઈને નિમક સહિત બધું યાદ રાખીને અમારે જવાનું. એક્સ્ટ્રા ભર્યું એટલે ટૂંકમાં તમે કહેવાનો મતલબ અલ્પાબેનનો સમજી ગયા છે. મીઠું અલ્પાબેનને એક્સ્ટ્રા ભર્યું. ચાલો, થેપલા થઈ ગયા, રસોઈ થઈ ગઈ અને હવે અમે જઈએ છીએ શોપિંગમાં. થોડું ઘણું બધું લઈ જવાનું ત્યાં વસ્તુ લેવા માટે. આજે બહુ ગરમી છે લંડનમાં. આજે આખું વીક આ તડકો છે, 20 ડિગ્રી 22 ડિગ્રી. ચાલો, આખી ટ્રોલી ભરીને શોપિંગ કર્યું. અમારું શોપિંગ થઈ ગયું. રિટર્ન ની ચર્ચા થતી હતી. ચાલો, હોલિડે ની એક કાર જાય છે. ચાલો, તમને સરખું બેસાશે રાજેશ કુમાર. આગળ એક જ ભાઈ આવજો. મહેશ્વર નથી આવતો. આવજો, ધ્યાન રાખજો. મીઠું કાલ સ્કૂલે જાશે હો. ઉપાધિ કરતા અમે રખશું હો. અમારે અલ્પાબેન ને અત્યારે સફાઈની ચિંતા થાય છે. તો 5 જણા ગયા. પેલા આખું બૂટ ભરાઈને વસ્તુ ગઈ. આપણે ગુજરાતી હોલિડેમાં જઈએ તો આપણા કરતા તો આપણી ખાવાની વસ્તુ વધારે હોય. થેપલા ને ગાંઠિયા ને ભગવાન થાકી ગયા સવારના કરીને. હોલિડેમાં ફ્રેશ થવાને બદલે સ્ટ્રેસ આવી જાય એટલું ને. અત્યારે અમારા અલ્પાબેન મને હવે મૂકવા આવે છે. જો આ આખી કાર ભરી સાયકલોથી માંડીને બધું લઈને જાય છે. અને અત્યારે ટ્રાફિક થઈ ગયું અને વરસાદી વાતાવરણ થઈ ગયું. 5:30 વાગ્યા અત્યારે. હજી કલાક બતાવે છે અમને પહોંચવાનું. અત્યારે ટ્રાફિક ટાઈમ છે. વરસાદ થોડો ચાલુ થઈ ગયો છે. અમારા અલ્પાબેન મને મૂકવા આવે છે. અલ્પાબેન ને મારા વગર બહુ ગમશે 4 દિવસ. કાલપા ગમશે ને. મૂકીને વહી ગઈ છે એટલા દિવસથી. લગ્ન હતા ઈ બધું, પછી કાલ પાટોત્સવ હતો ઈ, અને આગલે દે હવન હતું ઈ. કેટલું કામ. આ કામ આવે ને તઈ જ હોય છે. જો અલ્પાબેન ના મારા વખાણ જ તમને સાંભળવા મળશે, એના સિવાય કઈ નહીં સાંભળવા મળશે. કઈ વેધર નું નક્કી નથી લંડનમાં. જો સવારે એટલો સરસ તડકો તો હું તો હરખાણી હતી. ત્યાં તો વરસાદ આવી ગયો. બળદ ગાડાની જેમ ગાડીઓ જાય છે. વાતાવરણ નહીં. અલ્પાબેન બળદ ગાડું હંકાવતા હોય એવી ફિલિંગ આવે છે મને. 7ની સ્પીડે કાર જાય છે અત્યારે, એવું ટ્રાફિક છે. મારા પતિદેવ આવી ગયા છે મને લેવા. આ કાર ચેન્જ થઈ. અલ્પાબેન બીજી કાર લઈને વયા ગયા અને અમે સામાનવાળી કાર, કેમ કે એ લોકો એન્ટર ના થવા દે. જેનું રજીસ્ટ્રેશન હોય એ લોકો જ એન્ટર, એ લોકોને જ થવાનું હોય. એટલે મને ગેટે છોડી અને મારા પતિદેવ મને ગેટેથી લેવા આવી ગયા. હવે બધા અત્યારે વાગ્યા છે 7:40 થઈ ગઈ. બધા ભૂખ્યા થયા. જો પાસ્તા લઈને જાઉં છું કેમ કે બધાને ભૂખ લાગી. તો ચાલો હવે એન્ટર થઈ ગયા છે અમે. તમને જરા બતાવું. આમાં અમારે 5 દિવસ રહેવાનું છે સેન્ટર પાર્કમાં.
સરસ કુદરતી સૌંદર્યની વચ્ચે વોક કરવાનું, સાયકલિંગ કરવાની ઘણી બધી એક્ટિવિટીઝ બધી હોય છે. એ હવે કાલથી શરૂ થશે. મહેશ્વરની, જયદત્તની બધાની સાયકલો લઈને આવ્યા છે. જો આવી રીતે કાલથી હવે અમારી એક્ટિવિટી ચાલુ થશે. આજે તો બધી દિવસ પૂરો થઈ ગયો, પહોંચ્યા ત્યાં અમે. આવતો રે, તું અંદર આવતો રે. તો આ અમારું રહેવાનું છે ઘર. ચાલો, આજનું સરસ વાતાવરણ. 9:30 વાગ્યા. અમે બધા જઈએ છીએ સ્વિમિંગમાં. જય શ્રી કૃષ્ણ હર્ષાબેન, કેમ છો? મજા આવી? અમે થેલા ભરી ભરીને સ્વિમિંગમાં જઈએ. મહેશ્વરભાઈ આગળ પ્રોબ્લેમ બહુ છે. માખી ઉડાવી, મચ્છર ઉડાવી. જય શ્રી કૃષ્ણ રાજેશ કુમાર. ફુવા બાજુ. હા હા, ઈ બાજુ. હા હા, કઈ નથી. ત્યાં હાથ પકડી લે. લાવ મારો હર્ષાભાઈ નો હાથ પકડી લે. સરસ વાતાવરણ. ચકલાઓ બોલે છે. આવી રીતે બધા ઘરો હોય છે. જો થોડા થોડા અંતરે, બધાના સેપરેટ. અને કુદરતી વાતાવરણમાં સમય પસાર કરવાનો. બધા મોર્નિંગના વોક કરે, સ્વિમિંગમાં જાય. ઘણી બધી એક્ટિવિટી છે. અમારે ઘરથી અહીંયા વોક કરીને 10 મિનિટ થાય સ્વિમિંગ પુલ. પણ વચ્ચે એટલો સરસ રસ્તો આવ્યો. બધા અત્યારમાં મોર્નિંગમાં પોતાની એક્ટિવિટીમાં વ્યસ્ત છે. ભૂલી પડી જાવ તો આમાં ઘડીકમાં મળે. અહીંયા અમે હર્ષાબેન અમે હિંમતની વાતો કરતા કરતા જઈએ છીએ. હિંમત તો સારી છે. અમે સાયકલ હંકાવાની હિંમત કરવાની વાતો કરીએ. સાયકલ કે દિવસની ચલાવી નથી. એટલે હવે અમે અહીંયા હવે અખતરા બધા 4 દિવસ અમારે ઈ જ કરવાનું છે. 4 દિવસ માટે બધા અખતરા જ કરવા આવ્યા અહીંયા. પણ હંકાવશું, સાયકલ હંકાવશું કાલે. કેવું સરસ છે જો, બહુ મસ્ત છે. અત્યારનું સ્પેશિયલી મોર્નિંગનું વાતાવરણ બહુ સરસ છે. અમે ઉઠીને સ્વિમિંગમાં વહી ગયા. ગઈકાલે બહુ મોડું થઈ ગયું હતું. અમે આવ્યા પછી જઈમાં, એટલે આજથી બધું રેગ્યુલર થયું. જો આ અમે સ્વિમિંગમાંથી આવ્યા ને ત્યાં બધા બહુ ભૂખા થયા છે. તો હું ચોરા પલાળીની ગઈ હતી. બેનોન ડ્યુટી બધે સેમ જ હોય, ઘર હોય કે હોલિડે હોય કે, બધા એટલા ભૂખા થયા એટલે મને ખબર હતી. એટલે સવારના થોડો ટાઈમ હતો ને ત્યાં અમે ભાત પલાળી દીધા હતા, ચોરા બાફી રાખ્યા હતા. એટલે હવે ચોરાનું શાક, ભાત અને નાન તૈયાર લઈ આવી. એટલે હવે બધા જમી લેશે. એટલી ભૂખ લાગી કે બધા ક્રીપ્સ ઉપર ને તૂટી પડ્યા. 3 કલાક સ્વિમિંગ કર્યું, બહુ એક્ટિવિટી કરી, બહુ મજા આવી. અમારા અલ્પાબેને મસાલિયું ભરી દીધું તું. મને જો આપણે બધું આપણી તૈયારીઓ ગુજરાતી ને તેલ વગર તો ચાલે નહીં, તો બધું લઈને આવ્યા છે. એટલે અહીંયા આપણે આજ કરવાનું છે. પણ મજા આવી, બહુ મજા આવી આજે. અહીંયા અમે સ્વિમિંગમાંથી આવ્યા. રાજેશ કુમાર તડકો લે છે અને સોના ગરમ કરવા મૂક્યું છે. તો ગરમ થાય પછી 2 જણા બેસશે ને બેસીને પછી જમવા આવશે. આ સોના છે. મારા લંચનું ટેબલ અમારા હર્ષાબેને તૈયાર કરી દીધું છે. આજના મેન્યુમાં છે સાલાડ, નાન, છાશના ગ્લાસ. આપણે તો છાશ વગર હાલે નહીં. ભાત અને મારા ચોરાનામાં ક્યાંક ગોતવા પડશે. ના સરસ બન્યું.
શાક. તો મહેશ્વરભાઈ રેડી છે અને અમારા હર્ષાબેને સરસ મજાનું તૈયાર કરી દીધું ને હમણાં હું બાઇક પાડે તો મારી સર્વિસ થઈ જાત કા મહેશ્વર. ચાલો જમી લ્યો. સરસનું ટેબલ થઈ ગયું. ચાલો જમી લ્યો. ભૂખ લાગી તને? બહુ સ્વિમિંગ કર્યું ને, બહુ મજા આવી તને? રાજેશ કુમાર ને જયદત્ત સોનામાં બેઠા. તો અમે ખાઈ પીને થોડોક આરામ કરી અને હવે સાયકલ હંકાવા નીકળ્યા છે મહેશ્વરભાઈને લઈને. મહેશ્વરભાઈ બહુ ધાંધિયા કરે છે બાઇક હંકાવામાં. સાવ આરસુડો છે મહેશ્વર. અત્યારે થોડું શાંત વાતાવરણ થઈ ગયું, બધા વોક કરવા નીકળ્યા છે. મહેશ્વરભાઈ વોક કરતા કરતા આઈસ્ક્રીમની શોપ ગોતી લીધી. રાજેશ કુમાર, આમાંથી એક ગ્લાસ હોય આપણે એ તો પૂછી લેવાનું ઇન્ગ્રીડિયન્ટ્સ કે છે. ઓરિયોમાં ન હોય, વેનીલામાં ન હોય. હર્ષાબેન ભાવશે તમને, હો મસ્ત છે, ભાવશે. અમારા હર્ષાબેન વાતો કરવાની ટ્રાય કરે છે. જો હરણ આવ્યું, કેટલું ફ્રેન્ડલી છે. જો બધા અહીંયા વોક કરે તોય. કેવું છે કા નાનું એવું. અમે અમારા ઘર પાસે ત્યાં રહીએ ને ત્યાં સવારમાં ઘણા હતા સસલા ને હરણ ને. મહેશ્વર સાવ નાનું છે બચ્ચું. કેટલું ફ્રેન્ડલી છે કા. માણસો આરે ટેવાઈ ગયું બિચારું. એકવાર શૂઝ આમ ફિટ થઈ જાય ને એટલે ક્લિક થાય, પછી નીકળે જ નહીં. પછી આમ આડો કરીને કાઢવાનો, આમ કરીને ઊભું રહેવાનું. પણ એવી રીતે હોય ને કે તમે જો પડતા હોય ને એ ઓટોમેટિકલી નીકળી જાય. નહીતર આમ કાઢવું પડે. પાછી પાણીની બોટલ. અમારે જયદત્તભાઈ રોડ બાઇક હંકાવા જાય મહેશ્વરને લઈને. 17 ગેરની છે રોડ બાઇક. વોક કરીને આવી ગયા ને અમે પાછા કિચનમાં વળગી પડ્યા. અમારા હર્ષાબેન વાસણ ગોઠવે. વાસણવાળા બેનને વાસણ આપીને અમે નીકળી ગયા હતા. તો સરસના ધોઈ નાખ્યા. ચાલો, મારા વીગન બર્ગર તૈયાર છે. આજનો દિવસ અહીંયા પૂરો થયો. હવે જમીને સૂઈ જાય.